सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीत यगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम। अखंड शिरोमणि ज्ञानना छो दातार गुणातीत रूपयाप छो सोई सद्गुरुदेव प्रणाम। प्रगटो विशारदा धरी सरस्वती नो रूप आ जगने पावन करवा कहो ज्ञान अद्भुत आ जगने पावन करवा कहो ज्ञान अद्भुत। जेना दर्शन करता दोष टळे परसता पावन थाय निजानंद सुख उपजे आवरण अविद्या ना जाय निजानंद सुख उपजे आवरण अविद्या ना जाय। कहे अखो विशल पदना दाता सद्गुरु सोई काल जाल आवे नहीं जन्म मरण कदी न होई काल जाल आवे नहीं जन्म मरण कदी न होई। नमो रे नमो सद्गुरु दाता एनी कृपा ने जावारी गुरुनी कृपा ने जावारी अनंत अपार गुण मारा कलजुग माथी लीधो काढी कलजुग माथी लीधो काढी कलजुग माथी लीधो काढी। बहुसागर मायक नाने भटकता बेटा सद्गुरु बड़ारे सुखानी बेटा सद्गुरु बड़ारे सुखानी। बहुसागर माय
બધા પડતા મેલીને સતભક્તિ સમજાવી ગુરુએ સતભક્તિ સમજાવી સતભક્તિ સમજાવી ગુરુએ સતભક્તિ સમજાવી નમો રે નમો સદગુરુ દાતા એની કૃપાને જાવવારી હે ગુરુની કૃપાને જાવવારી અનંત અપાર મારા કળજુગમાંથી લીધો કાઢી ગુરુએ કળજુગમાંથી લીધો કાઢી મોરે અમે કાંઈ નો જાણતા ખબર નહીં બહુ જલ ભારી ખબર નહીં આ બહુ દુઃખ ભારી મોરે અમે કાંઈ નો જાણતા ખબર નહીં આ બહુ દુઃખ ભારી દેખાડી સુખવાની બારી ગુરુએ દેખાડી સુખવાની બારી ગુરુ કૃપા થઈ મુજ ગરીબ દેખાડી છૂટવાની બારી ગુરુએ દેખાડી છૂટવાની બારી નમો રે નમો સદગુરુ દાતા એની કૃપાને જાવવારી ગુરુની કૃપાને જાવવારી અનંત અપાર અવગુણ મારા કળજુગમાંથી લીધો કાઢી ગુરુએ કળજુગ
ભક્તિથી જાણ્યા ભક્તિ એને દિલ ભાવી ભાઈ ભક્તિ એને દિલ ભાવી નમો નમો સદગુરુ દાતા ગુરુની કૃપાને જાવવારી અનંત અપાર મારા કળજુગમાંથી લીધો કાઢી ગુરુએ કળજુગમાંથી લીધો કાઢી करुणा सागर देवन के देवा सदगुरु बड़ा सुखकारी सदगुरु बड़ा सुखकारी करुणा सागर देवन के देवा सदगुरु बड़ा सुखकारी दासला भूखे उपाय न जानो तम शरणे आशा मारी गुरुजी तम शरणे आशा नमो रे नमो सदगुरु दाता गुरुनी कृपा में जावारी अनंत अपार गुण मारा कलजुग माथी दो काढ़ी तमे कलजुग माथी दो काढ़ी कलजुग माथी दो काढ़ी नमो रे नमो सदगुरु दाता तुम्हारी कृपा ने जाओ वारी સદગુરુની મોટામાં મોટી કૃપા જો આપણા ઉપર હોય તો એ છે કે અજ્ઞાન અવસ્થા રૂપી મનના અજ્ઞાન રૂપી કળજુગ રૂપી કરણીમાંથી આપને બચાવી લીધા. યુગ ભલે સમય પ્રમાણે જે હાલતો હોય તે, સતયુગ હાલતો હોય તોય ભલે, દ્વાપર હાલતો હોય તોય ભલે, ત્રેતા હાલતો હોય તોય ભલે અને કળિયુગ હાલતો હોય તોય ભલે. ગમે યુગની અંદર જો આપણે સતયુગમાં જીવન જીવવું હોય તો સદગુરુના શરણનો આશરો લેવો જોઈએ. હજી એમ કહે છે કે કળયુગ નાનો છે, બાખોડિયા ભર્યા છે, મોટો થવાને તો હજી ઘણી વાર છે, પછી શું થાય ઈ જાણે ઉગારા બાપા જાણે. ગમે એવો હળાહળ કળજુગ આવે, ગમે એવા કળજુગ રૂપી કરણીની અંદર જો સતયુગમાં આપણે જીવવું હોય તો કોઈ સદગુરુ સંતના ચરણનો આશરો લઈ ને સદગુરુની કૃપાથી અને એની દયાથી
આપણા મનવૃત્તિ સત્ય નામની અંદર લાગે એટલે તમે સતયુગમાં જીવન જીવતા થઈ ગયા. તમે સતયુગની અંદર જીવન જીવતા થઈ ગયા, કારણ કે બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ જેની શાખ બોલે, કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું કોઈ સંત સુરે. તો આ કળજુગ રૂપી કરણીમાંથી આપને સદગુરુએ ઉગારી લીધા, અને ઉગારી લીધા એટલે આપને ગુરુ વાલા લાગે છે, સત્સંગ વાલો લાગે છે, સમરણ વાલો લાગે છે, સેવા વાલી લાગે છે. વારંવાર એ જ ભાવની અંદર એ ભાવમાં રહેવાની ઈચ્છા થાય છે. એનો અર્થ એવો થાય કે આપણને આપણા સદગુરુએ કળજુગ રૂપી કરણીમાંથી બહાર કાઢી લીધા છે. અઢારના આ પ્રવૃત્તિમય યુગની અંદર, અત્યારે આ ભૌતિકવાદની અંદર, અત્યારે ઊંડાણમાંથી સર્વ કોઈના મનને ભૌતિકવાદ ગમતો થઈ ગયો છે. ભૌતિક સુખ તરફ ધ્યાન દોરાઈ ગયું છે. ધર્મ અને ભક્તિ તો જળમૂળમાંથી ધીમે ધીમે દૂર થતા જાય છે. આવા સમયની અંદર જો આપણા મનોવૃત્તિ નામમાં રત રહેતા હોય તો સદગુરુની મોટી દયા માનવી. ગુરુ મહારાજ, તમે આ દાસ ઉપર ખરેખર કરુણા કરી છે કે આવા ભૌતિકવાદની અંદર, અત્યારના સમયની અંદર આ જંજાળને આવડો મોટો ખેલ મંડાણો છે. માણસને શું કરવું એ જ નક્કી નથી. શું કરવું એ જ નથી. કેટલું જોઈ છે એ નક્કી નથી. એની કોઈ સીમા જ નથી. ભૌતિક વાત તરફ જગત જઈ રહ્યું છે. એવા સમયની અંદર જો ઊંડાણમાંથી, અંતરમાંથી સદગુરુ પ્રત્યેની ભાવના રહેતી હોય તો ગુરુનો મોટો ઉપકારી માનવો કે તમે આ દાસ ઉપર દયા કરી છે. તમારી કરુણા વરસતી હોય એવું મને લાગે છે. નકર આમાં ભૂલું પડી જતા જ વાર લાગે એવું નથી. નમો નમો સદગુરુ દાતા, તમારી કૃપાને જાઓ વારી. અનંત ને અપાર અવગુણ મારા, અમારા અવગુણનો તો કોઈ પાર નથી. અવગુણ ગણતા પાર નો આવે, ગુરુના ગુણ ગણતા પાર નો આવે, એમ આપણા અવગુણ ગણતા પાર નો આવે. અનંત ને અપાર અવગુણ મારા, એ કળજુગ રૂપી કરણીમાંથી મને લીધો કાઢી. એ કળજુગ રૂપી કરણીમાંથી બારો કાઢી. આ મોટામાં મોટી તમે મારા ઉપર દયા કરી છે. ભવસાગરમાં અજ્ઞાને ભટકતા ભેટા સદગુરુ બડા સુખાની. ભવસાગરની અંદર અજ્ઞાને ભટકતા કોઈ પૂર્વજન્મની કમાઈનો ઉદય થયો એટલે ભવસાગરની અંદર ભટકતા હતા, અને એવા સુખાની આપને ગુરુ મળી ગયા. એવા આપણને સુખાની ગુરુ મળી ગયા. દરેક સાધક પોતપોતાના જીવનનો વિચાર કરે કે આપણે ક્યાં જન્મા, શું કરતા હતા, ગુરુ મળ્યા પહેલા આપણું જીવન કેવું હતું, ને સદગુરુ મળ્યા પછી શું લાભ થયો, ક્યાં ક્યાં જન્મા. ભવસાગરની અંદર અથડાતા હતા, ત્યાંથી કોઈ પૂર્વજન્મની શુભ કમાઈનો ઉદય થયો અને સદગુરુનું મળવું થયું. મીરાબાઈએ પણ ગાયું ને કે મોરે તો અમે કાંઈ નહોતા જાણતા, અમારું મન પણ માયામાં બાંધ્યું, પણ ભવસાગરમાં ભૂલા પડ્યા ત્યાં આ માર્ગી મળી ગયા. એક સાધુ ભવસાગરમાં ભૂલા પડ્યા હતા, ત્યાં મારા જીવનની અંદર શુભ કર્મનો ઉદય થયો અને રોહિદાસ બાપા જેવા સદગુરુ સાધુ મળી ગયા, જેણે મીરાને ન્યાલ કરી દીધી. ગિરધર ગોપાલ હતો થાપીને મારા જન્મને સફળ કરી દીધો. મોરે તો અમે કાંઈ નહોતા જાણતા, પેલા તો અમને કાંઈ ખબર નહોતી. અમે પણ સંતો અને ભક્તોની નિંદા ટીકા કરતા હતા. હવે ખબર પડી જીવનમાં કરવા જેવું તો આવડું આ છે, સમજવા જેવું તો આવડું આ છે. ભવસાગરમાં અજ્ઞાને ભટકતા બેટા સદગુરુ બડા સુખાની. સદગુરુ એવા સુખાની મળી ગયા કે જેને આ ભાઠે ભરાયેલા નાવ હતા,
બુડવાની તૈયારીમાં હતા એને મોક્ષપદના કિનારા ઉપર સદગુરુ લઈ આવ્યા. આ નાવડાને મોક્ષપદના કિનારા ઉપર લઈ આવ્યા. આપણે કુંભારાણાનું કઈ 1500 રાણીઓ જેને વૈભવની અંદર રસબસ રહેનારો મોક્ષ શું કહેવાય, ભક્તિ શું કહેવાય, એ તો એના શબ્દકોશમાં જ નહોતું. આ કેટલું ભાઠે ભરાયેલું નાવ કહેવાય, કેટલું ભાઠે ભરાયેલું નાવ કહેવાય. આ નાવને કિનારા ઉપર કોણ લઈ આવ્યું? મેઘધારવા સદગુરુ લઈ આવ્યા. આવું ભાઠે ભરાયેલું નાવ આને કિનારા ઉપર કોણ લઈ આવ્યા? કે મેઘધારવા સદગુરુ લઈ આવ્યા. જેસલ કેવો હતો, કેટલું ભાઠે ભરાયેલું નાવ કહેવાય. બહુ મોટી ક્રેન હોય તો નો નીકળે એવડું આ ભાઠે ભરાઈ ગયું. એવા ભાઠે ભરાયેલા નાવને મોક્ષપદના કિનારા ઉપર લઈ આવ્યા. તો કોણ લઈ આવ્યા? કે તોરણભાઈ સદગુરુ લઈ આવ્યા. અને કિનારે આવ્યું એના પુરાવા ને, કિનારે નાવ આવ્યું એના પુરાવા ને, કે બારોટિયો પીર થઈને પૂજાયા, કિનારે આવ્યા વગર બને બાપુ? લૂંટતા હકી આંખે જેને તેને મારતા જોયા હોય ને એની પૂજા થવા માંડે. આ શું કહેવાય? એમ કહું છું, આ શું કહેવાય? આ કિનેર આવી ગયું એના પુરાવા કહેવાય. નજીક આવો, અમરનગરની અંદર પૂજારામ બાપા શિકાર કરતા હતા. એ બરવાળાના ભૂરા બાપાએ, બાટવા દેવળી વાળાએ બધાએ અણકા મારતા હોત જોયા હતા બાબુ. હે બપોરનો ધોમ દેખ્યો હોય ને, કાળિયારને ઢળી લાવે આમ પઠામાં, ગગડા માર્યો, નજરે જોયેલા. અને ઈવડા ઈના ઈ પાછા એના ચરણ પૂજે. ઉગારામ કિનારે ગયો બાબુ, કિનારા ઉપર ની આવ્યા, હગી આંખે શિકાર કરતા જોયા હતા. ઈના એના ચરણમાં પડે ને એના પગ પૂજે. કેવા સુકાની કહેવાય એમ વિચારો છો. હે આ પાપના બદલા દેતા કેટલાય જન્મ લે તો યારો નો આવે ને આને આ જન્મે પીર થઈને પૂજાય ભલામણા. આથી ગુરુનો ઉપકાર વાલા મોટો કયો હોય? આથી ગુરુની દયા મોટી કઈ હોઈ શકે? હું એમ કહું છું, કઈ હોઈ શકે? કઈ હોઈ શકે? લાખો કેવો કુળી દ્રષ્ટિથી લોયડની પછવાડે પીડ્યો તો, પણ સંત સેલારસિંહ દાદા અવગમસિંહ જેવાની નજર પડી. એ ભાઠે ભરાયેલું જ ના હતું. જેસલની ડાબીએ જૂતે એવો જ માણસ હતો, કર્મ કરનારો માણસ હતો. પણ સંત સેલારસિંહ દાદા અવગમસિંહની નજર પડી. કરુણાસવર દ્રષ્ટિથી સંત થઈને પૂજાવા માંડ્યો. લાખો સંત થઈને પૂજાવા માંડ્યો. આ ભાઠે ભરાયેલા નાવને કિનારા ઉપર કોણ લઈ આવ્યા? કેવા સુકાની ગુરુ કહેવાય. મેં કહું છું, અરે ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, અવર સાધન્યા કામ નહીં આવે. આવા કોઈ સુકાની ના ચરણે જાવું. મનુષ્ય જીવન રૂપી નૌકા ભવસાગરની અંદર ડૂબતી હોય, વિષયની અંદર આપણી વૃત્તિ આસક્ત થઈને રહી હોય, તો એને માટે ખાસ કરીને વ્રતો, નિયમો, ઉપાસનાઓ એટલા બધા કાયમ નથી આવતા. પણ સમ્રાટ કોઈ સદગુરુની કૃપાનું થોડુંક લેરખું આવી જાય ને, મોટી તપસ્યાથી જે કામ નથી થતું એ આવી મહાપુરુષની કરુણાની દ્રષ્ટિથી વાલા થઈ જાય છે. એટલે સદગુરુની બલિહારી છે. તો ભાઈ, મોટી તપસ્યાથી જે કામ નથી થતું, વ્રતો, નિયમો, ઉપાસનાઓ કરવાથી જે કામ નથી થતું, એ કામ ગુરુની કૃપાથી થાય છે. એટલે દાદાએ એ પણ ગાયું છે કે ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. સદગુરુ જો કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રહ. સદગુરુની કૃપા થાય અને ગુરુગમ રૂપી જામણ મળે ને, તો દૂધમાંથી ઘી નીકળે.
દૂધમાંથી ઘી કાઢવું હોય તો જામણ નાખવું પડે, એમ જીવ દશાને ટાળીને શિવ સ્વરૂપની પ્રતીતિ કરવી હોય તો ગુરુગમ રૂપી જામણ નાખવું પડે. જામણ નાખવું પડે. જામણ વગર દૂધમાંથી ઘી મળતું નથી. એમ ગુરુગમ વગર જીવમાંથી શિવ દશા પ્રાપ્ત થતી નથી. એટલે સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રત, મેળવણ ને મંથન બધું મટી જાય. ગુરુ કૃપાથી તરત સદગુરુની કૃપા થાય તો મેળવવાની વાત જ પૂરી થાય. સદગુરુ મળ્યા પછી મેળવવાની વાત પૂરી થાય છે. મળી સૂક્યો એને સુરતાના ધ્યાનથી માણવાનો રહ્યો. ગુરુ મળ્યા પછી મેળવવાની વાત વાલા પૂરી થાય છે. હવે જે મળ્યો ને એને સુરતાના ધ્યાનથી માણવાનો રહ્યો. માણી ન શકીએ તો મહારોગ છે જેના મનમાં ભૂખ્યો રહે ભર્યા. ભાણે અજર અમર કેરા સુખને તો કોઈ મરજીવા હોય ને ઈ માણે. સદગુરુએ થાળ તો પીરસી દીધો, ન ખાય તો આપણી ભૂખ ન મટે. એમ સદગુરુ મળ્યા ત્યાંથી પરમ તત્વની ઓળખાણ તો કરાવી દીધી. હવે સુરતાના ધ્યાનથી એને માણી લેવાનું. મેળવવાની વાત પૂરી થઈ ગઈ. અને ગુરુ મળ્યા પછી ગોતવા નીકળે તેના જેટલો મૂર્ખ કોઈ નહીં. એના જેટલો કોઈ મૂર્ખ નહીં. કોઈ મૂર્ખ. બસ મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. ગુરુ કૃપા છે અપાર જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. વાણીથી જેનું વર્ણન ન થઈ શકે એવી ગુરુ કૃપા છે. માટે બહુસાગરમાં અજ્ઞાને ભટકતા સદગુરુ ભેટા બડા સુખાની. પ્રપંચ બધા પડતા મૂકીને અમને સત્ય ભક્તિ સમજાવી. બધા પ્રપંચો કે ભાઈ પડતા મૂકી દે, ભક્તિ કરવામાં બીજું કાંઈ ડખો કરવાની જરૂર નથી. જો તારે ભક્તિ કરીને પરમ પદને પામી લેવું હોય તો ભક્તિ કરવામાં અન્ય કોઈ સાધનોની જરૂર નથી. સાધનમાં સાધન એક, તારી પાસે શુદ્ધ હૃદયનો ભાવ પ્રેમ જોઈએ. જો શુદ્ધ હૃદયનો ભાવ પ્રેમ હોય તો અન્ય કોઈ સાધનોની જરૂર નથી. શુદ્ધ હૃદયના ભાવથી પ્રેમથી જે સદગુરુએ લક્ષ્ય બતાવ્યું એ નામનું સ્મરણ કહે. આમાં બીજા કોઈ પ્રપંચો ઊભા કરવાની જરૂર નથી. અરે ધ્યાનમાં બેહવું પડે, દિવસ કરવો પડે, અગરબત્તી તો જોઈએ. નાયા વગર ધ્યાનમાં કેમ બેહવું? કયો વેલો ઉઠ્યો નાય પછી ધ્યાનમાં બેહવું. ટાઈટ છે, પાણી ગરમ કરવું જોઈએ. ઘરમાં ગયો બાક, આ ઘર ને બધા અવ્યવસ્થિત બાકટ ઠેકાણે નાખતા. આ બળતણ નથી, ત્યાં બળતણ હાજર રાખવું જોઈએ. બળતણ ટીપિયા લેવા ગયો, બાક જ ગોતી, પાણી તપેલું મેળ્યું. ત્યાં ઘરના મીઠા ઉઠવા હવે નહીં મજા આવે. કાંઈ વાત તે ભાવ જાગ્યો ને બેહી ગયો હતો. એટલે દાદાએ ગાયું, આ તો વ્યાજને લેતા મૂડી ગુમાવી, દેહ આસારે અટવાઈ. દાસ લાગુ જો વિચારી, આ કરવાનું છે ની રહી જાય. મૂર્ખમન સેડ્યું સગડોળ ને ચાલે, આને શાસ્ત્રો હું સમજાવે. આ આંધળીને પાથરતા વાણું આવ્યું, બિચારી ઊંઘે કેવે. ટાણે આ અડી ગયું ને એ અડી ગયું, એમાં જ પોતાના જન્મને ગુમાવે. આની ક્યાં કાંઈ જરૂર છે? દીવો કરવો જોઈએ, અગરબત્તી કરવી જોઈએ. આપણે દીવો કરી થઈ જાય ત્યાં જ્વાળું થાય એવું છે. તમે દી અગરબત્તી કરો થઈ જાય ને સુગંધ આવે એમ છે. સુગંધ એના બાપની છે, આપણી થોડીક છે. સુગંધનો દાતા એ છે, આપણે થોડા જઈ. પુષ્પમાં સુગંધ કોણ લાવે છે? કોણ લાવે છે? એનો દાતા એ છે. આ તો આપણા ભાવને જાગૃત કરવાને માટેના સાધનો છે. જો શુદ્ધ ભાવ હોય તો આ સાધનોની કઈ જરૂર નથી. જેને ભાવથી ભજનમાં, નામમાં
એકાગ્રતા થઈ. એમ કહે છે કે પૂજા ક્રિયા વ્રત સમાધિ કરતવ સોડ્યા સારા, જપ તપ કશું ન કરીએ એક ભાવ અમારા સારા. તો હું કરો કે દિનરુ રાત મગનો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે ઓહી કામ हमारा. सित हमारा जिससे लग्या ओही हमारा प्यारा, सुरता उनके सन्मुख रखिए એટલે અમને આનંદ હોય અપારા. सित तुम्हारा जिससे लग्या तो किससे लग्या, सुरता उनके सन्मुख रखिए तो किनके रखिए. કે સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, છોડ્યા સભી વિચારા, एक ब्रह्म और द्वितीय नास्ति ओही शब्द ललकारा. बाकी आ तो संसार का झूठा झगड़ा, एमा कोई दे आवत नहीं. निष्ठारा ज्ञान नाव में बैठ के संतो ज्ञानी ने बहुत आया. બધા પ્રપંચને પડતા મુકાવી અને સતભક્તિ સમજાવી. સતભક્તિ સત્ય નામનું સ્મરણ કરો એ સતભક્તિ છે. જે ભક્તિથી ત્રિકાળાબાદ રહેલું સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપ ઓળખાય એ સતભક્તિ છે. આ નિજ ભક્તિને કોક કોક વિરલા જાણે, બાકી આ નવધામાં તો આખું જગત કરત કમાય. અબ મન ચેતી લે मेरा भाई, जब तक तीरथ जोग जुगत ना कहो, क्या लगी करनी जाए. तीनों देव ने 10 अवतारा, वहां की खबर न पाई. जप तप जोग जुगत જેવું કર્મ એવું ફળ મળે છે. પણ 3 દેવને 10 અવતાર જે થયા પરમાત્માના, એ પરમાત્મા સ્વરૂપને ઓળખવાને માટે તો નિજ સ્વરૂપનું જ્ઞાન છે. જલખંડ રહેમન ઇંડલગી માયા, तीनों पांच के माही. आमा अरद ने उरद वसे रूप वसन का, एमा कोई श्वासो श्वासे समाय. जलखंड એટલે જળબુંદનો બનેલો દેહ, બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ, ઇંડલગી માયા, કાયા છે ત્યાં સુધી માયા. માયાથી પર થઈને આ સ્વરૂપને ઓળખવા શું કરવું, કે એને માટે જ આ નિજ ભક્તિ છે. આમાં અરદ ને ઉરદ વસે રૂપો વસંકા. અરદ ને ઉરદ ઉપર ને નીચે આવા અનંત બ્રહ્માંડોને જે સંપુટ કરીને રહેલું જે તત્વ છે તે પ્રાણાત્મા. અરદ ને ઉરદ વસે રૂપ વસંકા. શ્વાસો શ્વાસમાં વસનનો રણકાર ઉઠી ગયો છે. અરદ ને ઉરદ વસે રૂપ વસંકા, એમાં કોઈ શ્વાસો શ્વાસે સમાય. શ્વાસો શ્વાસના ધ્યાનથી કોઈ ગુરુ વચનમાં સમાય. આ સતભક્તિ છે, આ નિજ ભક્તિ છે. बाकी पहला पद ने सब कोई जाने, दूसरा वैकुंठ बताए, तीसरा पद पर ज्योति जले पण ત્યાં સુધી નિર્ભય નાય. पहला पद ने तो बधाई जाने, नाऊ धोऊ पूजा पाठ इत्यादि બધા जाने. दूसरा वैकुंठ बताए, ये करता करता संतोनो समागम મળ્યો, સત્સંગ છે એ વૈકુંઠ, જાગતું જીવતું વૈકુંઠ છે. એ સંત સમાગમમાં જાતા ભગવાનના ઘરના સરનામા જેવા, ભગવાનના ઘરના સરનામા જેડા, કે જેને આપણે કરતા કુદરત કહી છીએ, પરમાત્મા કહી છીએ, એનો અટાણે ક્યાં વાસો છે. ગીતાજીમાં ભગવાન બોલ્યા કે યુગે યુગે હું આવું છું ધર્મની સ્થાપના કરવાને માટે, ધર્મનું રક્ષણ કરવાને માટે, સાધુ પુરુષોના ઉદ્ધારને માટે, દુષ્ટના વિનાશને માટે. અર્જુન હું યુગે યુગે આવું, તો હવે અમારે વૈશગાળામાં મળવું હોય તો શું કરવું? મારે વૈશગાળામાં મળવું હોય તો શું કરવું? કે ભાઈ આ ડોક્ટર શનિ રવિ વાપીમાં આવશે, પણ પછી વૈશમાં પેટમાં દુખે તો એક તો સુરત જવું પડે. એમ અમારે વૈશગાળામાં મળવું હોય તો શું કરવું? ક્યાં એનું મુકામ છે? એ સરનામા સત્સંગમાંથી જડે છે. કે તમારે જઈ મળવું હોય તો જઈ તમને ભાવ જાગે તઈ, કે ભાઈ સાહેબ કે સરનામું લખી લો. તમને જઈ મળવાનો ભાવ જાગે, જઈ તમને ઈચ્છા થાય. અને આ સરનામું સતયુગ હોય તોય ભલે, દ્વાપર હોય તોય ભલે, ત્રેતાયુગ હોય તોય ભલે, કલયુગ હોય તોય ભલે. આ સરનામું કોઈ દેનું બદલતું નથી. આ સરનામે ખોજ કરો એટલે કબીર સાહેબ કે 100% મળે, 100% મળે. कहत कबीरा सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहां खोजो, तुरंत मिलूं मैं सिन भर की तलाश में.
मोहे क्या तो डंडे बंदे में तो तेरे पास में नाम है को क्रियाक्रम में नाम है जोग संन्यास में पाका सरनामा आप्या ने सत्संगमांथी आ सरनामું જોડે ડુંગર ઉપર એક ડેરી એની નીચે એક શેરી ઈ ડેરીમાં બડા દેવ છે કોઈ સુરતાના ધ્યાનથી લ્યો એરી બે ડુંગર છે એમાં પ્રાણ પવન રૂપી ડેરી છે એમાં શબ્દ બ્રહ્મ રૂપે દેવ બિરાજે છે આની કોઈ ઓળખાણ કરી લ્યો આની કોઈ ઓળખાણ કરી લ્યો આ મૂળ કમળમાં જો વિચારી તારી નાભી કમળમાં છે આ માલ આ ઓહંગ અને સોહમ તારા કટમાં વસે એક હીરો બીજો લાલ એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કહેશે કે આ બધા સરનામા છે આ બધા સરનામા છે મીરા કે સુનમાં સાસરિયો મારો મૈયરિયો લાગે છે ખારો મારા પિયુજીનો સત્સંગ મુંડો મને મૈયરિયો લાગે છે મુંડો એ બેન સજના બેન આ મારો સાંભળ્યો સુન શેર મારીએ ત્યાં અમારું સાસરું છે સુનમાં સાસરિયો મારો એટલે હવે મને મૈયરિયું લાગે છે ખારો જેની વૃત્તિ અભય સુનમાં લાગીને એને ઇન્દ્રિયોના વિષય રૂપી મૈયરિયા ખારા લાગે છે વિષયના સુખ એને ખારા લાગે છે સુનમાં સાસરિયું મારું મૈયરિયું લાગે ખારો કેમ ખારો લાગે કે મારા પિયોનો સત્સંગ છે એવો ઊંડો એટલે આ મૈયરિયો લાગે છે માયાનો ભૂંડો એવો મામાને મારા પિયોનો મારા સદગુરુનો સમાગમ ને એનો સત્સંગ એટલે આ તો બધું ફીકું લાગે છે આ તો બધું હવે ફીકું લાગે છે આપણે ક્યાં ખગાવાલામાં જઈએ પ્રસંગ હોય ક્યાંય લગ્ન હોય ક્યાંય સાંજલા હોય મણા વાતો કરતા હોય કોઈ ધંધાની કરતા હોય કોઈ રાજકારણની કરતા હોય કોઈ હોલી કરતા હોય આપણે કાન ફૂટે હવે બંધ કેટલું આ સાંભળવું મજા જ ન આવે પણ જાવું ક્યાં હલવાણી ગરબે રમે જાવું ક્યાં તરે તરેની વાતો થતી હોય એમાં મુદ્દે મજા ન આવે કારણ કે પિયુજીનો સત્સંગ મોંડો હવે મૈયરિયો લાગે છે મોંડો એમાં રસ ન પડે એમાં રસ ન મળે હવે જગની મિથ્યા વાતોમાં વયનો ગાળવું કામ પ્રસંગે જાવું જન્મા પણ ગુરુચરણને રાખી મનમાં મન માર્ગ સુકે કે એને સત્વર પાસું વાળવું જગની મિથ્યા વાતોમાં હવે આપણે વયનો ગાળવું એટલે આ બધાય મહાપુરુષો સંતોએ સરનામા આપ્યા છે दूसरा वैकुंठ बताए तीसरा पद पर ज्योति जलत है पण वहां સુધી નિર્વેનાય સત્સંગમાં જાતા સમજાણો કે આત્માથી અન્ય ઈશ્વર જુદો નથી આવા બધાય મહાપુરુષોની સાક્ષી મળે ને આપણા મનથી નક્કી થયું જાણે વાત તો હાસી છે મારો આત્મા એ જ પરમાત્મા છે આ પરોક્ષ જ્ઞાન થયું કહેવાય આત્મા એ જ પરમાત્મા એવું મનથી નક્કી થયું આ પરોક્ષ જ્ઞાન થયું કહેવાય પણ અપરોક્ષ અનુભવ વિના નિર્ભયતા નથી આ तीसरा पद पर ज्योति जलत है आ सत्य ज्ञान हाचू थયું ज्योति स्वरूपी એટલે સત્ય જ્ઞાન હાચું થયું પણ આત્મા સો પરમાત્મા કહેવાથી આપણું અજ્ઞાન ટળતું નથી અજ્ઞાન ક્યારે ટળે કે અપરોક્ષ અનુભવ થાય ત્યારે અપરોક્ષ અનુભવ માટે શું કરવું કે સદગુરુના શરણ રહી લે મન ચિત્ત શરણોની માહી સત ત્રિગમ ખેમને ચરણે ગુરુ મળ્યા ત્યારે આ ગમ પાઈ અબમન ચેત લે મેરા સદગુરુના શરણ રહી લે અને મન વૃત્તિ જો એમાં લાગે મન ચિત્ત શરણોની માહી ને सूफी संतो तो एम कैसे हमेशा खा हमेशा पी गफलत में न रहो ही कदम नशे में से कर बनी खुदी को तू जलाते जा अगर है शोक मिलने का तो हरदम लोह खा पी ओट पेर जे कुदरते पीधो होय एनो मोह खिलावीना पेर होय जे कुदरते बटको रोटलो बाईगमां लख्यो होय खा પણ ગફલત में न रहो ही कदम गफलत में मनुष्य जीवनना श्वासा नो वया जाय ने एनी काळजी आ दिन पर दिन जाय से वया
શ્વાસા ખાલી જાય અમૂલક ભંડાર નજરે પડ્યો કોક કરી લેવાની કમાઈ ગાણા ગાવાથી પાર નો થાય જરા વિચારી જોવું મેરે ભાઈ કમાઈ કરી લે એટલે ટેકા વગરની આપણે ટેક લઈને બેહી એનો કોઈ ફાયદો નથી એનો ટેક લેવી તો સદગુરુના પ્રસંગ અને ભજનની ટેક લેવું એટલે આપોઆપ જીવનની અંદર જે સત્યનું આચરણ જોવે એ આપોઆપ જે મહાન ગુણ કહેવાય છે કે એક એક ગુણ જીવનની અંદર આવો દુર્લભ છે જો સદગુરુના નામની ટેક લેવું તો એ સર્વ ગુણ આપણા જીવનની અંદર સજ થઈ જાય ગુરુના નામ ભજનની ટેક લેવું ને નામ ભજનથી સર્વે સંતો સર્વ ગુણ સંપન્ન બન્યા છે નામ ભજનથી દરેક સંતો સર્વગુણ સંપન્ન બન્યા હોય તો નામ ભજનથી બન્યા છે માટે સદગુરુના શરણ ગ્રહી રહે મન ચિત્ત ચરણોની માઈ સદગુરુનું શરણ ગ્રહણ ક્યારે કર્યું કહેવાય કે મન ચિત્ત એના ચરણોમાં એના સ્વરૂપમાં એના નામમાં લાગે ત્યારે ખરેખર ગુરુનું શરણ ગ્રહ્યું કહેવાય સત્રિકમ ખીમને ચરણે ગ્રહી આવી તે એટલે ગમ પાય મન ચેત લે મેરા ભાઈ બધા પ્રપંચ પડતા મેલીન ગુરુએ આ સતભક્તિ સમજાવી સતભક્તિની સમજણ આપી એ પણ આપણા ઉપર મોટામાં મોટી દયા મોટામાં મોટું દાન હોય તો ભક્તિનું એથી મોટું દાન શું છે જે ભક્તિથી ભગવાન સ્વરૂપ ઓળખાય એથી મોટું દાન ક્યું હોઈ શકે ક્યું હોઈ શકે મોરે તો અમે કાંઈ નહોતા જાણતા ખબર નહોતી કે આ બહુ દુઃખ ભારી મનુષ્ય જન્મની અંદર એ ખબર નહોતી સંત સમાગમ નો હોય તો એ ખબર ન હોય કેરા કરમ ભોગવવા પડે આપણે સારું લાગે એમ કેરા એવો વિચાર ન હોય કે કેરા કરમ ભોગવવા પડે એ શબ્દકોશમાં જ ન હોય જીવનના શબ્દકોશમાં જ ન હોય એને એમ થાય માણાથી એટલે ઝપટ જ કરી લેવાય આસો ખોટું કરીને ગમે એમ કરીને માની લેવાય સમજ્યા એ શબ્દકોશમાં જ ન હોય એ શબ્દકોશમાં જ ન હોય બસ એને તો આ એક ધન કમાઈને આણવા માણવાની પડી બીજું કાંઈ ન હોય બીજું કાંઈ ન હોય એક ભાઈ કે હું 8-10 દી થયા ગામ ગયો હતો 8-10 દી થયા ગામ ગયો હતો એ હગા વાલામાં ફર્યો ખાધું પીધું મજા આવી મેં વિચાર કર્યો ખરું 10 દીનું તો આમ ઘીરે બેસ્યો મને એમ થયું કે 10 દીનું આમ તો ઘીરે બેસ્યો પણ ઘીરે આવ્યો ગધના દમ મહેમાન હતા હવે એનો હું કયો તમે એનો હું કયો આ અવનીમાં ભલે અવતરે કામે કુટુંબને કાજે અવસર આવે કાઢે ઉધારા લોકતની લાજે ધોમિયા આદિના ભડકીને પાછા ભાગે ગુરુ ગમગ્રાને સંતની સાને અનેક વિગ્રહ છે આગે પ્રેમને ગુરુ જીવન ભેટા આ રણુકારને લાગે આ ધોમિયા આદિના ભડકીને પાછા ભાગે ખાલી પેટની ડબરી ભરવા પૂરતું જ જેને સ્વાર્થ છે એને આ ભક્તિની ક્યારેક કરવી પડે બહુ દુઃખ હું કહેવાય એ વિચારય નહોતો પણ સદગુરુએ સમજાયું મોરે અમે કાંઈ નહોતા જાણતા ખબર નહીં બહુ દુઃખ ભારી ગુરુ કૃપા થઈ મુજ ગરીબ ઉપર એને છૂટવાની દેખાડી બારી કે જોજે હો ભાઈ મનુષ્ય અવતાર કર્મના બંધનમાંથી છૂટીને
પરમ પદને પામવાને માટે છે. જો 84ના ચક્રમાંથી બારું નીકળી જવું હોય તો આ એક બારી છે. એ કઈ બારી? કે 4 જૂને એક જુગ એની એક છે બારી. આ સમજવામાં કઈ ગયા જીતી અને કઈ ગયા છે. 4 જુગની ઉગરવાની એક જ બારી છે. પણ એ ઉગરવાની બારી સમજવામાં કઈ જીતી ગયા અને કઈ હારી ગયા. એક એક જોત એની કળા અનેરી. 4 જુગના 4 પાઠ પણ બધાને હાલવાની છે આ એક જ કનેરી. આ એક જ બારીથી એક જ સિદ્ધાંતથી બધા 84ની બારીમાંથી બહાર નીકળી ગયા છે. એ કઈ બારી છે? કે અલગ પુરુષ કા સોહમ અવતાર. 100 પદ સેવો તો ગુરુ હમારા. સોહમ પદને સેવીને 4 યુગની અંદર સંતોની સાયમાં 33 કરોડ આ બારીએથી બહાર નીકળી ગયા છે. 33 કરોડ દેવ આ બારીએથી બહાર નીકળી ગયા છે. ઉગરવાનું બારું હોય તો આવડું આ એક સોહમ પદ છે. ઉગરવાનું બારું હોય તો સોહમ પદ છે. એ સોહમ સાધના અખંડ સાધી લે તો તારી મટી જાવે જન્મ જન્મની કાણાવાય મનની મટી જાય. એક જ ઉગરવાની બારી છે. ગુરુ કૃપા થઈ મુજ ગરીબ ઉપર. એને દેખાડી છૂટવાની બારી. સદગુરુએ છૂટવાની બારી દેખાડી. પાંડવો કે લાખાગ્રહમાં પુરાઈએ. ગંધર્વનો બનેલો મહેલ હતો. દરવાજા બંધ થઈ ગયા એટલે દરવાજા બંધ કરીને આગ સાપી દેવામાં આવી. શારીકો અગ્નિ આઠા મીંડો મારવા ભીમસેનને યાદ આવ્યું. સહદેવને પાટું મારીને કે જોશીડા ફાઇટ તો કરો. આમાં ક્યાંય નીકળાય એવું છે. સેનભાઈ પણ પૂછો તો કહું, તું ઊભો ન્યાથી જ. ઊભો ને ન્યાથી જે શિલા ખેવી નાખ એટલે હમણાં ભોંયરે ચડી જાય. શિલા ખેવી નાખી ભોંયરે ચડી ગયા ને ઉતરી ગયા. પાંડવો એક નહીં, જીવ માત્ર લાખાગ્રહમાં પુરાણો છે. અને ત્રિવિધિના તાપની જ્વાળાઓ બળી રહી છે. આ હૈયામાં હોળી ખાંતીલો ખડગી ગયો, જાળું લાગી છે. પિંજરિયા મોજાર જપે નહીં જાળું. આ અગ્નિને કેમ કરીને ઓલું ત્રિવિધિના તાપમાં જીવ માત્ર સબળી રહ્યો છે. ગુરુ કે જો ઉગરી જવું હોય તો તારે ક્યાંય આખું પાછું થવાની જરૂર નથી. તું ઊભો ન્યાથી બેઠો હો તો ઊભું થવાની જરૂર નથી. ઊભો હો તો બેહવાની જરૂર નથી. સહદેવ જેવા કોઈ સદગુરુની શાન લઈ દેહાદ્યાસની શિલાને ખેવી અને ગગન ગુફામાં ચડી જાય. ગગન ગુફામાં ચડી જા. જો આ ત્રિવિધિના તાપમાંથી મુક્તિ લઈ અને બારું નીકળી જવું હોય તો આ ગગન ગુફામાં ગુપત ગેવી 52 બારો સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંતર કોઈ નૂરતે ને સુરતે આમાં નટ ખેલે. સદવજનથી કરી લે ગુંજારા. મેરામ સદગુરુ માઈ બોલે. માયલા શેરમાં રતન અમૂલક આમાં વસ્તુ બોલી છે જોતો કરો માણસો. કોઈ એવા સદગુરુની શાન લે. ગુરુ શાન કરે ને જો દેહાદ્યાસની શિલાને ખેવીને કોઈ આ ગગન ગુફામાં ચડી જાય. તખતે બેસીને દેખ તમાશા ત્રિકુટી તાર મિલાવે. ગગન ગુફામાં ગવન કરાવે તો વા પોસે એને જલારામ. ભોજા બાપા કે કાળે ન ખાવે. મસાવે આવી કોઈ હરદામાં હોળી મસાવે. આ ત્રિવિધિના તાપમાંથી ઉગરવાને માટેનો આવડો આ ઉપાય છે. ગોરખ જતીએ કીધું ઉગરી જવું હોય તો સરને નર મતવાલા. ન પડે વિષને તાલા. શ્વાસને ઉશ્વાસ બે મતવાલા પુરુષે એની વસાળે માયા નથી. ન્યા ઉભો રહી જાય. ન્યા ઉભો રહી જાય. ગોરખ જતી સરને નર મતવાલા. ન પડે વિષને તાલા. એની વસાળે માયા નથી. ન્યા ઉભો રહી જાય. તો
તો ગોરખ જતીએ કીધું ન્યા જ આપને આપણા ગુરુએ ઉભા રાખ્યા છે હાજુ કહેજો ક્યાં રાખ્યા ન્યા જ રાખ્યા ન પડે વિષ્ણે તારા એ અલખ અમે દીઠા લાગત સૌને મીઠા ઈ મૂળ કમળથી અદ્ભુત કા જારા ત્યાંથી જરે છે આ તંત કા પારા નાભી દેખ લે ભાઈ सेजे त्रिवेणी नाय त्रिवेणी तंत की वाय बैठ के गगन में जाए गगन में आसन कीना ओ जोगी तो जुगो जुग जीना આ બધી મહાપુરુષોની શાન છે સમસ્યા છે તો ભાઈ એ બારીથી અનેક ઉગર્યા આદિ અંત અને મધ્યમાં જો વિચારી આદિ અંત મધ્યમાં ઇતિહાસો તપાસી લે જેટલા ઉગર્યા એટલા આ બારીથી ઉગર્યા છે બધા ઈ જ લક્ષણ ઈ જ શાનબાન દરેક સંતો મહાપુરુષો બતાવે છે તો એ રસ્તે ચડી જાય ને ભાઈ આદિ અંત મધ્યમાં જો વિચારી પૂરણ ગુરુ જેને જુગતીમાં જાણ્યા એને દિલ ભક્તિ ભાવી સદગુરુને પૂર્ણ રીતે જેને ઓળખી લીધા ને એને કાયમને માટે હૃદય ભક્તિ અખંડ વસી ગુરુ કર્યા મંત્ર લઈ લીધો એટલે ગુરુ ઓળખાણા નથી પણ અનુભવથી જેને ઓળખી લીધા ને એને કોઈ સમયમાં પછી ડગમગ ન થાય કોઈ સમયમાં પૂર્ણ રીતે અનુભવથી જેને ગુરુને ઓળખી લીધા ડગમગ ન થાય નકર એવો સમય આવે ડગમગ થઈ જાય ભગવાન રામચંદ્રજીનું 1800ની પદંદર રામ રાવણના યુદ્ધમાં રાવણનું 10મું મસ્તક ઉતારવામાં ભગવાન રામ જાણે થાકી ગયા હોય ધનુષ્યનો ટેકો લઈને હે રામ એમ કઈ પૃથ્વી ઉપર બેઠા એટલે 1800ની પદમદળની અંદર ખળભળાટ મચી આપણે આને રામ કહીએ ઈ એમ કે હે રામ ઈ કોણ બધાયના મનમાં શંકા ઊભી થઈ એમાં નો ડગ્યા હોય એવા એક અનુમાન એને જુગતીથી જાણી લીધા ખબર હતી કે આ મારા નાથની લીલા છે આ મારા નાથની લીલા છે ગરુડજી નાગપાસનું બંધન છોડાવવા ગયા ગરુડજી બંધાઈ એને શંકા ઉભી થાય કે આ મારો નાથ ને મારો સ્વામી હું વળી આને છોડાવું તો આ છૂટે કાગ ભૂષણભાઈએ કીધું તારા જેવી મારી દિશા થઈ હતી ત્રણ લોકનો નાથ જ છે આ એની લીલા છે આ એની લીલામાં કઈ ભૂલા પડી ગયા ભાઈ એની લીલામાં કઈ ભૂલા પડી ગયા છે આપને દાલતા ને ચાલતા શંકા થાય સંતો થોડું પેટમાં દુખે વાતો કરે એ થોડા માંદા પડે એને બહુ આરામ નહીં જરૂર તમે કરો આરામ આવડા કે શાંતિનો પ્રોગ્રામ અમે વેલા ઉઠીને પધરામણીમાં નીકળ્યા કીધું રમેશભાઈ ને જાય કે ક્યાં નથી અમારો વાત ભલામણા અઘરો વિષય બાપુ અઘરો વિષય છે અઘરો વિષય છે અઘરો વિષય છે બેન બધું થાય પણ ગુરુ વ્યક્તિ નથી ગુરુ શક્તિ છે રવિ સાહેબે ગાયું કે નૈન કમળ છે નિરખા નટવર ખુલી ગયા કર્મના કપાટા આંખેથી બાણ બાપાને જોયા ત્યાંથી પારા કર્મના કપાટ ખુલી ગયા પણ ઇનાઈ પુરુષને દિલમાં દેખ્યા દેવ નિરંજન
જે નકરા હોવા નિરાટા ઈનાય પુરુષને જ્યારે કટ મંદિરમાં જોઈ લીધા તો એમ થયું ઓહો આ તો બ્રહ્મ સ્વરૂપ છે. હનુમાનજી ભગવાન પોતાના સદગુરુ રામચંદ્રજીને ભગવાનને અનુભવથી ઓળખી લીધા. નો ડઈ ગયા હનુમાનજી, નો ડઈ ગયા તો આયરો આયર એની પૂજા પડી છે. આયરો આયર એની પૂજા પડી છે. આ પૂરણ ગુરુ જેને જુગતીથી જાણ્યા, પૂરું ગુરુને જાણવાને માટે સત્ય નામ ભજનની જુગતી છે. પુરાણ ગુરુ જેને જુગતીમાં જાણ્યા ભક્તિ એને દિલ ભાવી, એને મન ભક્તિ ભાવે છે, એને દિલ ભક્તિ ભાવે છે. કરુણા સાગર દેવન કે દેવા સદગુરુ બડા સુખકારી, દાસ લાવું કે હું કાઈ ન જાણું તમારા ચરણે આશા મારી. કરુણા સાગર વળી દેવન કે દેવા, કરુણાના સાગર દેવનાય દેવ, 33 કરોડ દેવનાય દેવ સદગુરુ છે ને. કરુણા સાગર દેવન કે દેવા સદગુરુ બડા સુખકારી, દાસ લાભો કે હું બીજું કાંઈ ન જાણું. આવા સદગુરુ મને ઉગારા મળ્યા તો એના ચરણે આશા, એના ચરણની આશા છે, બસ બીજું કાંઈ જોતું નથી. સદગુરુ શરણ મળી ગયું, એનો જન્મ સફળ થઈ ગયો અને સદગુરુ ચરણ મળ્યું, એના જીવનનો ઘાટ ઘડાય છે. મનુષ્ય જીવનનો ઘાટ ઘડીને માનવમાંથી દેવ બનાવી દેનાર હોય તો સદગુરુ છે. સદગુરુ મનુષ્ય જીવનનો ઘાટ ઘડે છે. ગુરુ ચરણ શીતલાયા, એના એના ઘાટ ઘડાયા ભાઈ, એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણ ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા ભાઈ, એના એના ઘાટ ઘડાયા. અઘાટું કઘાટું લાકડું જીવતે, કારીગર ઘર લાયા ભાઈ, કારીગર ઘર લાયા. અઘાટું કઘાટું લાકડું જીવતે, કારીગર ઘર લાયા ભાઈ, કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ગણેલા, સળસાલા ઉતરાયા, ઘાટ ઘડાયા ભાઈ, એના એના ઘાટ ઘડાયા. કાઢી ગાંઠા વાક ગણેરા, સળસાલા ઉતરાયા, એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણ ચિતલાયા, ગુરુ ચરણ ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા ભાઈ, એના એના ઘાટ ઘડાયા.
ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે સડાયા, જ્ઞાન સંઘેડે સડાયા. ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે સડાયા. કીધો સરલ ને સીધો મુજને, કૃપા કટાક્ષ લગાયા, એના એના ઘાટ ઘડાયા. કીધો સરલ ને સીધો મુજને, કૃપા કટાક્ષ લગાયા, એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણ ચિત લાયા, ગુરુ ચરણ ચિત લાયા, એના એના ઘાટ ઘડાયા. રંગ લગાયા અસંગ રંગી, નામને રૂપ પલટાયા ભાઈ, નામને રૂપ પલટાયા. રંગ લગાયા સંગ રંગી, નામને રૂપ પલટાયા. જોતા જેને આનંદ ઉપજે, અજોડવા જોઠ બનાયા, અજોડવા જોઠ બનાયા, એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણ ચિતલાયા, ગુરુ ચરણ શીતલાયા, એના એના ઘાટ ઘડાયા ભાઈ, એના એના ઘાટ ઘડાયા. ઝાડની ડાળી કારીગર કને, કેવા ઘાટ ઘડાયા ભાઈ, કેવા ઘાટ ઘડાયા. ઝાડની ડાળી કારીગર કને, કેવા ઘાટ ઘડાયા. સોયતા તન મન ગુરુ ચરણે, લાભો નામ મિટાયા, લાભો નામ મિટાયા, એના એના ઘાટ ઘડાયા. સોપ્યા તન મન ગુરુ ચરણે, લાભો નામ મિટાયા, એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણ ચિતલાયા ભાઈ, ગુરુ ચરણ ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા ભાઈ, એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણે જેણે શીત સોંપ્યા, એના ઘાટ ઘડાઈ ગયા. ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. અઘાટું કઘાટું લાકડું જીવ ઈ કારીગર ઘર લાયા.
ભલે ગાંઠા ગળબાવાળું લાકડું પણ કારીગરને હોંપી દીધું કે તું જાણને આ લાકડું જાણે એનું ગાંઠ ઘડી નાખી, આનો ગાંઠ ઘડી નાખી. જીવણ બાપાએ કલ્યાણ સાહેબને કીધું જેવા તમારે કુવાડા મારીને સોડિયા પાડવા હોય એવા પાડો, પણ મારા બાપ મારો ઘાટ ઘડી ગયો, નકર આ લાકડું ક્યાંક બર્તણમાં કાંઈ આવી જાય. તો આને ઘાય એવા જીક્યાઓ કે જીવણ ભક્તિ વિનાનો નરભૂત છે, હામો મળ્યો નો હારો. દીક અને જનેતાનો જાયો, નાકામાનો નૂર ગુમાયો. ગુરુ કર્યા પણ ગરજ નહીં તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. જ્ઞાન વિનાનો નર પાવૈયો નર નારીમાંય નો આવે. ઠીકા ઠીકના કુવાડાના ઘા ઝીક્યા અને એણે માથું ધરી દીધું કે જેટલા સોડિયા પાડવા એટલા પાડો. એનો ઘાટ ઘડાય ને. હે સંતો તો આપણા હિત માટે કહેતા હોય, પણ કેટલાય મનમાં આવ્યો હું બેહું ને એટલે મારા ઉપર જ લગભગ હાલતું હોય. લ્યો જાણ હું છે. આ તો ઘા ઝીલી લે ને એના ગાંઠા નીકળી જાય. અને સત્સંગમાં ગયા હોય તો આપણે બીજા હારું ગયા હોય કે આપણા હાટું ગયા હોય, આપણા કલ્યાણ માટે, આપણા હિત માટે. તમે અટાણું કરવા જાઓ તો તમારી થેલી લઈને જે અટાણું કરો એ તમારા હાટું જ કરો ને. પછી જે અટાણું થેલીમાં કર્યું એ તમારે ઘેર લઈ જાઓ કે બીજાને દઈ દો. 2 સફરજન બીજાને ન દો નહીં. બસ 70 રૂપિયા થેલી લઈને અટાણે આવ્યા છે આપણા હાટું ને આપણે લઈ જવાય ઘીરે. હે આપણા હાટું છે. જે શબ્દો છે એ દરેક સાધકને માટે છે. જે ઘા ઝીલી લે એના ઘાટ ઘડાય છે. ગુરુ ચરણ મેં ચિતલાયા એના એના અઘાટું કઘાટું લાકડું. કેવા કેવા ગાંઠા ગળબાવાળા લાકડા સદગુરુએ એનાય ઘાટ ઘડી દીધા. કારીગર ઘર લાયા, કાઢી ગાંઠા વાંક ઘણેરા અને સળસાલા ઉતરાયા. સળસાલા ઉતારી નાખ્યા અને સત્સંગ રૂપી વાહલો હાકીનભાઈ ગાંઠાનો જડમૂળમાંથી કાઢી નાખ્યા. જડમૂળમાંથી ગાંઠા કાઢી નાખ્યા. જ્યારે જેવી જરૂર એમ ઘા મારવો પડે. તમે જોઈજો હુતાર લાકડું હોરતો હોય ને વાહલો લઈને આમ ઊભું લાકડું રાખ્યું હોય, આમ ધીરે ધીરે આમ મારતો હોય આમ. પણ મોટી ગાંઠ આવે ને એવો ઘા ઝીકે તઈ ગાંઠ નીકળે. આમાં કંઈક દાંત ભીંગવા પડે. મોટી ગાંઠ હોય તો શું કરવું? મોટા ઘા વગર તો એ ગાંઠ નીકળે નહીં. કાઢી ગાંઠા વાંક ઘણેરા, સળસાલા ઉતરાયા. પછી એને ક્લીન કરવાને માટે, એ લાકડાને ક્લીન કરવાને માટે ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા. સત્સંગથી પેલા ગાંઠા ગળપા કાઢ્યા, પછી આને જ્ઞાનરૂપી સંઘેડે ચડાવ્યો. સત્સંગથી આ સમજણ આપી અને પછી શ્વાસો શ્વાસરૂપી સંઘેડીએ પછી ચડાવ્યો. પછી ક્લિયર કરવા હાટુથી, ક્લિયર કરવા હાટુથી પછી આ સંઘેડે ચડાવ્યો. ગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા. કીધો સરળ ને સીધો મને કૃપા કટાક્ષ લગાયા. અને કૃપાનો એવું કટાક્ષ લગાડ્યું. કૃપારૂપી લેસરથી એવું ઓપરેશન કરી નાખ્યું, દુખાવો ન થયો ને ગડબા કાઢી નાખ્યા. દુખાવો ન થયો, જેને લેસર કિરણ કહેવામાં આવે છે. લેસર કિરણથી ઓપરેશન કર્યું, ગડબા કાઢી નાખ્યા. અડધી ડોલ પરાણી, અડધી ડોલ પરાણી ગડબાની લેસર કિરણ. કુંભારાણાને વૈરાગ્ય તો થયો, પણ રાણીઓનો થોડો કુસંગ થયો અને મૂળ વાત ઉપર પાછો આવી ગયો. અને લીલલબાઈને કોટડીમાં રાખી દીધા અને તંબુરાના મજીરાને બારીયત ઘા કરી દીધા. મેઘધારવા સદગુરુને કાગળ લખાઈ ગયો તો 3 થેરી શોકી ગોઠવી હતી, પણ ગુરુ મહારાજે શોકી વટાવીને
દરબારગઢના ચોક મેદાનમાં મંડળ સાથે આવી પહોંચ્યા. આરાધ શરૂ થયો. કુંભારાણાને નક્કી થયું કે રાણીઓની વાત હાચી છે, આ કામણગારા જ છે. 3 થરી ચોકી વટાવીને અહીં આવી કેમ ગયા? હાથમાં ભાલું લઈને કે સગા કરી દઉં. લીલલ કે રહેવા દે કુંભારાણા, એ કોઈના સગા થયા થાય એમ નથી, પણ તારે આંતરું પડી જાય. બોઇલમાં તારું જ્ઞાન જ ન જોઈ, તારું જ્ઞાન જ ન જોઈ. હાથમાં ભાલું લઈને ધડ ધડ મેળીના પગથિયા ઉતરતો આવે. મેઘધારવા સદગુરુએ લેસર કિરણ જવા દીધું. પગથિયા ઉતરતો હતો ને, લેસર કિરણ જવા દીધું. હામી ખાલી નજર કરી. નજર કરતા એક નજરે નજર થતા એટલી જ વારમાં આના હૃદયનું પરિવર્તન થઈ ગયું કે ઓહો, મારા સદગુરુ, મારા ભગવાન, જેણે મારો જન્મ સુધારી દીધો એને હું મારવા ઉપડ્યો. ભાલાનો ઘા કરીને મેઘધારવા ગુરુના ચરણમાં લેટી પડ્યો કે મને માફ કરો ગુરુદેવ, મને આ હું હોઈ ગયું? આવો કુસંગ મને ક્યાંથી થયો? કે ઓય ઓય કુંભારાણા, વાડી ખોદીએ તેમાં કઠણ પોસા વળા આવે, પણ પડતા આખડતા આ માર્ગે એમને માયલો જાય ને એને ધન્યવાદ છે. લેસર કિરણ નહીં, કૃપા કટાક્ષ નહીં. આ તો આગળના ઇતિહાસોની કથા નજીક વહી આવીએ. માંગરોળની અંદર બધા મેવાડાને ત્યાં ઉગારામ દાદાનો 3 દિવસનો કાર્યક્રમ. એના ઘરના ખીમીબેન બહુ ભાવવાળા, મીરાબાઈની જેમ બાપા આગળ નાશે. એ વખતે તાજા તાજા રહીજવાળા દેવજી બાપાના સમાગમથી પેલા કોરજીભાઈ ને કનુભાઈ તાજા સત્સંગી થયા. એ શારદાગ્રમ બાગમાંથી માંગરોળ ભજનમાં જવા ઉપડ્યા એટલે બાપના બા દાદીમાં, ક્યાં જાસ કનો? કે બા બધા ભાઈ મેવાડાને ત્યાં સંતો પધાર્યા છે એટલે સત્સંગમાં. એ મને ખબર છે, હરિજન છે, ખબર છે મને. તું વટલાણો ગણું જા, પણ અહીં લઈને આવવાના નથી થતા હો, ઘેરે નહીં લેવાના. કે માં નહીં લેવું. ઉપડ્યા સત્સંગમાં ગયા. રોંઢાનો સમય, સાંજના સમયે સત્સંગ પૂરો થયો. થોડોક સમય એટલે એના ગુરુ દેવજી બાપા કનુભાઈના, એને કીધું કનો થોડોક સમય છે, તુકારામ બાપાને કે ને તાર અહીંયા ચા પીવા આવે. કનુભાઈ કે મરાણા. ડોહીએ ના પાડી અને બાપાને મારે લઈને કેમ જવા? એટલે આનંદ દેવજી બાપા એના ગુરુ પાછા મગજના એવા આકરા, ખરેખર આકરા. ક્યારેક ક્યારેક કનુભાઈ કહેતા કે અમે દર્શન કરવા જાય, કે હું આવ્યા? કે બાપા તમારે દર્શન કરવા. થઈ ગયા? કે હા જાઓ. ઉપડો. થઈ ગયા ને દર્શન? ઉપડો. એવા મગજના. એને નાનો કહેવાય કે આમ થયું. એટલે કનુભાઈ મનમાં વિચાર કર્યો કે ઉગારામ બાપાને પૂછું, જો ના પાડે ને તો સારું. એટલે ઉગારામ બાપાને પૂછ્યું કે બાપા થોડોક ટાઈમ છે, બાગમાં ચા પાણી પીવા જાઉં. બાપા ક્યાં જવાય જ? કનુભાઈ હલવાણા કે હવે બાપા બાપા બીજું એ મોટરસાઇકલ લઈને કે હું જાઉં છું બાપાને, તમે આવા કા તું પૂછતા આવ્યા સમજ ને. હવે આને ફાળ પડી ગઈ કે બીજું તો કાંઈ નહીં, પણ ડોહી વખતે બાપાને વેણ કવેણ બોલી લે તો શું કરું એમ. એટલે શારદાગ્રામ સંસ્થામાં ગૌશાળા પાસે એનું મકાન, કોટર.
હજી તો સાયકલમાંથી કનુભાઈ ઉતરાતા તો મોટર આવી ગઈ બાપાની. મોટર આવીને ગૌશાળા પાસે ઊભી રહી. બસ એટલે ગૌશાળાના એટલે કે નું કોટર. ડોહીમાએ ઘેરેથી જોયું, ઉગારામ બાપા હજી મોટરનો દરવાજો ખોલી અને ઉતરતા હતા. ડોહીએ ત્યાંથી દોટ કાઢી. ડોહીએ ત્યાંથી દોટ કાઢી. દોટ કાઢીને ઉગારામ બાપાના પગમાં પડીને કે ઓહો, તમારા જેવા સંતો મારે ન્યા? ઓહો, તમારા જેવા સંતો. બાવડું જાલી અને કનુભાઈને કાંઈ કરવું ન પડ્યું. ડોહી બધું મીંડા કરવા ખાટલે બેહાર દીધા. આહા, તમારા જેવા માણસો, ઓહો, એ અમને ન્યાલ કરી દીધા. અમારું આંગણું પવિત્ર થઈ ગયું. અને ડોહીમાએ થૂલી બનાવી. થૂલીમાં ખબર છે? ઘઉંનો જાડો લોટ હોય ને એનું સારણ હોય, એને ઘીમાં આળી શેકી નાખે ને એમાં ખાંડ નાખે, એ થૂલી કહેવાય. એ નાસ્તામાં થૂલી દીધી ઉગારામ બાપાને કે એમાં બાપા અમારું તો વાટકીમ શિરામણ હોય, નાના માણા અમે તમારા જેવા મોટા માણાને હું ખબર આવી શકી? અરે માડી બહુ સારું છે કે આમ આવું તો મેં ક્યાંય ખાધું નથી. લેસર કિરણ નહીં ભાઈ, લેસર કિરણ નહીં, લેસર કિરણ. કૃપા કટાક્ષ લગાયા. જન્માંતરોની જે ગ્રંથિ, જન્માંતરોની ગ્રંથિ, આ જન્માંતરોની ગ્રંથિ ગુરુ કૃપાના લેસર કરણ વિના આ ગડબો નીકળે એમ નથી. ગુરુ કૃપાના લેસર કિરણ વિના આ ગડબો નીકળે એમ નથી. ગુરુ કૃપા બિન છૂટે ના ગ્રંથિ માયા મહાવિકાર રામકૃષ્ણ જેવા એ ગુરુને સેવા રવિ. તું પણ સદગુરુને, ગુરુની કૃપા વિના આ ગ્રંથિ છૂટે નહીં. માયા મહાવિકાર રામ અને કૃષ્ણ જેવા અવતારોએ પણ સદગુરુ ચરણની સેવના કરી, એની આજ્ઞાઓના પાલન કર્યા. તો રવિ, તું પણ સદગુરુને ધારે. માટે ગુરુ સંગેડીએ દયા કરી, જ્ઞાન સંગેડે ચડાયા. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે આ સંગેડીઓ છે. જે આ સંગેડીએ ચીડ્યા એના અવિદ્યાના ગાંઠા તો નીકળી ગયા, પણ એની હારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કેવળ શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થયું કે જે જ્ઞાન પ્રાપ્ત થતા માનવ પરમ સુખીઓ બની જાય છે. સુવિચાર છે કે માણસ ધનથી સુખી નથી થતો, એટલો જ્ઞાનથી થાય છે. પણ ક્યું જ્ઞાન? કે કેવળ જ્ઞાન, શાશ્વત જ્ઞાન, આત્મજ્ઞાન. જે જ્ઞાનથી માણસ પરમ સુખીઓ થાય છે. આ જ્ઞાનરૂપી સંઘેડીએ ચડતા અવિદ્યાના ગાંઠા તો નીકળી ગયા, પણ જ્ઞાન પ્રાપ્ત થયું. અવિદ્યાના ગાંઠા નીકળી ગયા, જ્ઞાન પ્રાપ્ત થયું. આ જ્ઞાન સંઘેડીએ ચડતા જેસલ જેવાના ને વાળિયા ભીલ જેવાના ગાંઠા તો નીકળી ગયા, પણ જ્ઞાન પ્રાપ્ત થયું. એની જ્ઞાનધારા સાંભળવાને માટે લોકો તલપાપડ કરે, ગોહો ક્યારે બધારે, ક્યારે એના મુખની બે વાતો સાંભળીએ, જ્ઞાન ધ્યાનની વાતો સાંભળીએ. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ગુરુ સંઘેડીએ દયા કરી, આ જ્ઞાન સંઘેડીએ ચડાયા. કીધો સરળ અને સીધો મને. સરળતા જીવનની અંદર પ્રાપ્ત થઈ ગઈ, સીધો થઈ ગયો. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એ સીધો જ હોય ને ભલામણા. સિદ્ધ અવસ્થા જેને પ્રાપ્ત થાય એ સીધો છે. કીધો સરળ અને સીધો મુજ નહીં, કૃપારૂપી કટાક્ષ લગાયા.
ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા, વળી રંગ લગાયા સંગરંગી, નામને રૂપ પલટાયા. એવો ભક્તિનો રંગ ચડાવ્યો, અસંગી રંગ ચડાવ્યો કે પછી એ રંગ ઉપર બીજો કોઈ લીટો ન થાય, એના ઉપર બીજો કોઈ પીસડો લાગે નહીં એવો રંગ ચડાવી દીધો, એવો ચડાવી દીધો. રાણો ઠાકી ગયો બીજા પીસડા મારીને, પણ બીજો રંગ લાગ્યો જ નહીં ને મીરાને. હિરણ્યકશિપુ ઠાકી ગયો પણ પ્રહલાદને બીસો રંગ લાગ્યો નહીં. આવો અસંગ રંગી રંગ લગાવી દીધો ભક્તિનો, આવો ભક્તિનો અસંગ રંગી રંગ લગાવી દીધો. બીજી રીતે કહું તો મહાપુરુષો સદગુરુએ એના જીવનમાં એવી કળા ખીલાવી કે દુનિયાભરમાં તમને એનો જોટો ન જડે. બીજા ઉગારામ જડે, બીજા પુંજારામ અરજીવાન રામ જડે, લાભેશ્વરનાથ જડે, જોટો જ ન જડે. દુનિયામાં તમને ક્યાંય જોટો જ ન જડે, જોટો જ ન જડે. રંગ લગાયા અસંગ રંગી, નામ ને રૂપ પલટાયા. નામ રૂપ ફરી ગયા, જીવનની આખી કળા જ બીજી ખીલી ગઈ. નામ ને રૂપ આખા પલટી ગયા. સંતો ક્યાં કહે છે કે તમે આવા નામથી સંબોધન કરો, પણ એવા ગુણ જોયા એટલે આપણે એવા નામથી એનું સંબોધન કરવા માંડ્યા. એણે ક્યાં દાવો કર્યો તો કે મને ઉગવેશ્વર નાથ કહેજો, કે લાભુ દાદાએ ક્યાં દાવો કર્યો તો મને લાભેશ્વર નાથ કહેજો. પણ એ સ્થિતિ એનામાં જોઈ એટલે આપણે બોલવા માંડ્યા. ભાઈ એ રૂપ એનામાં જોયું એટલે આપણે આપણા ભાવથી એવા નામથી એનું સંબોધન કરવા માંડ્યા. એ તો એની રીતે એની કલમ તો દાસ ભાવે ચાલી છે. એક એક ભજનમાં લખ્યું કે દાસ લાભુ. આપણે ઉગારામ કહી પણ એણે પોતાના ભજનમાં તેમ લખ્યું કે દાસ ઉગો. એ તો દાસ ભાવે હતા, પણ આપણે એનામાં એ સ્થિતિ જોઈ. ઉગમેશ્વર સાહેબ, ઉગમેશ્વર નાથ, લાભુ દાદા, લાભેશ્વર નાથ, નામને રૂપ પલટાયા. વળી જોતા જ એને આનંદ ઉપજે, અજોડ બાજોઠ બનાયા. જેને જોતા જ આનંદનો ઉભરો આવી જાય. સંતો ક્યાં આપણે કાંઈ રૂપિયાનું બંડલ દે છે કે કાંઈ બીજું. અને સાસો ભક્ત છે એ તો કોઈ પ્રલોભનથી સદગુરુને સેવતો નથી, અને પ્રલોભનથી સેવતો હોય એ પાકોય નથી. લ્યો ને, એ કાસો છે. પ્રલોભનથી ગુરુને સેવતો હોય તો કાસો છે, પાકો નથી. સદાય સંતોને જોઈને કેમ મજા આવે છે, કેમ આનંદ આવે છે. એવા જ બધા ભાવ કરે કે સંતો રોજ રોજ અમારે ઘેરે આવે થારું. બધા એવા ભાવ ન કરે, ન કરે. તો એવા ભાવ કરતા હોય તો રોજ અમારા હાડુભાઈ ઘેરે આવે. પોહાય. અઠવાડિયામાં 2-3 વાર આવ્યો હોય તો ઘરવાળીને કહી દે કે તાર બેનને કહેજે હો, આ લપ લાગે. આમ કાંઈ હોય ઘડીએ ને ઘડીએ આવે, હું સમજવાનું, હું સમજવાનું. જેને દેખીને નેણા ઠરે, વસન વિવેકી સાધ સલોણા જેને દેખીને. કારણ કે હાલતા નર ધરતી ન દુબવે, જીવ હિંસાથી ડરે. શબ્દ સુલક્ષણા સાધ સુરા, જે પૂછી પૂછીને પાવ ધરે. અમને કોઈ હેડા હેડા સંત મળે, જેને દેખીને મારા નેણા ઠરે. હાલતા નર ધરતી ન દુબવે, જીવ હિંસાથી ડરે. જેનું એક એક પગલું માનવ સમાજના હિતને માટે છે, જેનું વિસરણ માનવ સમાજના કલ્યાણને માટે છે,
એને દેખીને આપણા નીણા ઠરે. બસ મહાપુરુષ છે, સંત છે, એનો આ પુરાવો છે. કિંમતી વસ્તુને જોઈને જરૂર તમારું મન લોભાય, એમ સંત મહાપુરુષને જોઈને જરૂર આપણું મન લોભાય છે. સ્વીકારવાને કે એના ચરણમાં આપણું કલ્યાણ રહેલું છે, એના ચરણમાં આપણું પરમહિત રહેલું છે, એનો પુરાવો છે. અને ન લોભાય એ કાંઈક બીજો જ હોય, એ કાંઈક બીજો જ હોય. કારણ કે આ તો આટ ગાંધીના રતન હિરલા, એમાં માનવીના મન મોસે. પારખ હશે એ વસનને પારખશે, જોવાવાળા તો જોહે. હીરા માણેક ઝવેરી સોનાની બજાર હોય, રત્નો જડિત દાગીના આમ શોરૂમમાં ટીંગાતા હોય, સિથરે બે હાલ માણા નીકળે ને તો એને એમ થાય કે નથી, નકર વળી એકાદું ખરીદત. કેવા હાર છે, કેવા અલંકાર છે. માણસ હોય માણસનું મન લોભાય, ભલે ને સિથરે બે હાલ હોય, પણ એ જ બજારે ગાયો નીકળે, ભેંસો નીકળે, બળદ નીકળે, શ્વાન નીકળે, એને એમ થાય કે આ કેવા ઘરેણા છે. થાય ન થાય. એને ખબર જ ન હોય કે આ દુકાન જ છે, નીચે જ ન ખબર હોય એને, એ ખબર જ ન હોય. આ તો આટ ગાંધીના રતન હિરલા, માનવીના મન મોસે. જે પારખવાળા છે એ સંતોના શબ્દો સાંભળવાને માટે લોભાય છે, એને કિંમત સમજાણી છે. પારખ હશે એ વસનને પારખશે, જોવાવાળા તો જોઈશે. પારખ હોય એ વસનને પારખશે, જોવાવાળા તો જોયા કરે. એ વાર વારે અન્ય આવે છે. એ કોક એવા હશે ગરુ, એને આવતા જોઈ લ્યો, અને આવે એટલે આ પૈગે લાગતા હોય લ્યો ગરુને. પાડ્યું ક્યાંય માણા માણાને પૈગે લાગે, ભાણાને લાગે, નો ઉગાડ થાય, નો ઉગાડ થાય. કમાઈ જેની હોય એ પ્રાણને હાટે પણ મહાપુરુષોને સેવી લે છે. પ્રાણને હાટે. રૂપાદેએ ગુરુ મહારાજને એ જ વિનંતી કરી. ખોલી મજીટ પેરા વરવા સરવાગા મોતીડે થાર ભરેલા, રૂપાદે સમરે શેષ નારાયણને મારી સોયડ્યુંમાં સુઈ રહેના. મારા ગુરુ પાટે પધાર્યા છે. શેષનાગને કે મારી સોયડમાં સૂઈ જાવ એટલે માલદે જાગે તો શંકા ન પડે. ઓહો, શેષનાગને જેને સોયડમાં સુવરાવાની તેવડ હોય નાદારી હું કામ નોંધાવે. પણ શું કહેતા હતા રૂપાદે કે શેષ તત્વ એ પ્રાણાત્મા, એ આત્મા. મારા ગુરુના દર્શને જાઓ, ગુરુના દર્શન થઈ જાય એટલી વાર મારા દેહમાં રહ્યો. એટલે ગુરુના દર્શન થઈ જાય પછી ભલે માલદે મારી નાખતો, પછી ભલે માલદે મારી નાખતો, મારા ગુરુનું દર્શન થઈ જાય એટલે બસ. બસ મનુષ્ય જીવનની અંદર સદગુરુ ચરણ મળ્યું, સેવના થઈ, અભ્યાસ કરતા કરતા નિજ ઘટમાં દર્શન થઈ જાય પછી દેહ આજ પડે તોય ભલે, કાલ પડે તોય ભલે, પછી એની ફિકર નથી. ત્યાં સુધી આ હોયડમાં હૂતો રહી એટલે આનંદ. દર્શન થઈ જાય એટલે બસ. ગુરુ પાટે તો પધાર્યા જ છે, મનુષ્ય માત્રના ઘટમાં બિરાજમાન તો થઈ ગયા છે.
ન્યા સુધી આપણી સુરતા રૂપાદે રૂપી પહોંચી જાય. બસ દર્શન થઈ ગયું પછી દેહ આજ પડે તોય ભલે કાલ પડે તોય ભલે. પંજાબાને છેલ્લે ઉગારામ દાદા દર્શન દેવા ગયા તે કીધું બસ 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 બાપ મારા માગેલા વચન પ્રમાણે હાજર. આમ તમારા દર્શન, મારી માના દર્શન, આ ગદગંગાના દર્શન, બસ હવે આ પઠાણનું કામ થઈ ગયું. બસ હું ન્યાલ થઈ ગયો, મારો જન્મ સફળ થઈ ગયો. હવે આ પૂંજ્યો પઠાણ જ્યાં જાય ત્યાં કે ચકાચક થાય. જ્યાં જાય ને ત્યાં ચકાચક થાય. ન્યાલ કરી દીધો મારો બાપ, ન્યાલ કરી દીધો. બસ દર્શન થઈ ગયું અને દેહ રીએ તો વિશેષે સ્વરૂપનો લાભ લઈએ અને જાય તો એના ચરણમાં જાય. એટલે આપણે બે હાથમાં લાડવા છે. આપણે બે હાથમાં જીવીએ તો સંત સમાગમ કરી આવો આનંદ કરીને જાય તેને શરણમાં જાય. બે વાતે લાડવા છે. આપણે મુદ્દેલામાં મૂંઝાવું હું હવે હું મૂંઝાવું? બે હાથમાં લાડવા છે. જીવીએ તો આનંદ કરીએ અને જાય તેને શરણમાં જાય. બસ વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. રંગ લગાયા સંગ રંગી, નામ ને રૂપ પલટાયા, જોતા જેને આનંદ ઉપજે અજોડ બાજોઠ બનાયા. એનો કોઈ જોઠ ન જડે એવા અજોડ બાજોઠ બનાયા. એવા બાકી તો ગમે એવી કિંમતી વસ્તુ બનાવે તરત સાઈના એની નકલ કરે. બરાબર ને? આમાં થાય જ નહીં. થાય થાય ન થાય, નકલ ન થાય. અજોડ બાજોઠ છે. જોતા જેને આનંદ ઉપજે અજોડ બાજોઠ બનાયા. ઝાડની ડાળી કારીગર કને કેવા કેવા ઘાટ ઘડાયા. ઝાડની ડાળી હતી, કારીગરને હોંપી દીધી, પણ કેવા ઘાટ ઘડી નાખ્યા. પણ ક્યારે કે સોયપા તન મન ગુરુ ચરણે તો લાભુ નામ મીટાયા. તન મનથી જે સદગુરુ ચરણે થઈ ગયા એ ભજનાર ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો. લાભુ નામ મીટાયા. ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. તો બસ મનુષ્ય જીવનની અંદર આવો ઘાટ ઘડી દેનાર, બીબા ઉપર બીજી ભાત પાડી દેનાર જો હોય તો આવા સંતો, આવા મહાપુરુષો છે. તો કાયમને માટે એ ભાવમાં, એ પ્રેમની અંદર જિંદગાની ગુજારવાની છે. કામ ધંધો કરતા કરતા એમાંથી જ્યારે સમય મળે ત્યારે સંત સમાગમ અવશ્ય કરવો. ઘરની અંદર કાયમને માટે જાગૃતિ રાખવી. સવાર સાંજ ધૂપ ધ્યાન સદગુરુના નામના 2 ગુણાના વાદો, જેથી કરીને ઘરની અંદર બાળકોની અંદર પણ એ સંસ્કારો કાયમને માટે રીએ. એની પણ વડીલોએ થોડીક કાળજી લેવી. ધંધાની ધમાલમાંથી રોજ થોડુંક સંધ્યાના સમયે નવરું થઈ જવું અને 2 ઘડી સદગુરુના નામની બાપા યાદી કરવી. જાય તોય ઘરમાં જે પ્રતીક સદગુરુના નામનું ફોટા રૂપે કે પ્રતિમા રૂપે રાખ્યું હોય એનું દર્શન પર્શન કરીને કામ ધંધે જાય. મનોમન પ્રાર્થના કરી કે ભૂલવણીની ભાતમાં ક્યાંય ન પડી જાય એની દયા રાખજો. સદગુરુ મુજે ઇતના દીજીએ જેમાં કુટુંબ સમાય, મેં ભૂખ્યા ન રહું ને મારી ઘેરેથી સાધુ ભૂખ્યા ન જાય. આટલી દયા કરો બસ. બાકી હું લઈ જાઉં છે દુનિયામાં, કોને ભેળું ગયું ને આપણે હું આવશે ભલામણ.
કાયમને માટે એવી સદગુરુને પ્રાર્થના કરીએ એટલે જાગૃતિ ઘરમાં ભક્તિભાવની રહે, દરેક સભ્યોની અંદર ભક્તિભાવની જ્યોત જલતી રહે એવી સદગુરુને અંતરથી કાયમ પ્રાર્થના કરતી રહેવી, એવી જાગૃતિ કાયમ રાખવાની જરૂર છે. બાકી સંત મેળાવડા તો કાંઈ કાયમ આપણે આંગણે નથી કરી શકવાના, એ અશક્ય વસ્તુ છે. પણ મેળાવડા કરીને આ કાયમને માટે વ્યસન કરી લેવાનું છે. ઘર આંગણે કાયમને માટે એ ભાવના રાખીને એ ભાવમાં જીવન જીવવાનું છે. ને જ્યાં જ્યાં સંત મેળાવડા હોય પહોંચાય અહીંયા આપણે પહોંચી જવું, લેવા એટલો લાભ લેવો, મિલે તો દંડવત બંદગી ન તો પલ પલ ધ્યાન લગાય, બસ. પણ જાગૃતિ હોવી જરૂરી છે. આ સમયની અંદર જાગૃતિની ખાસ જરૂર છે. જાગૃતિ હોવી જરૂરી છે, જાગૃતિ રાખવી પડે. અને નવરાઈ મળે તો બાળકોને બે શબ્દોય કેવા, બેટાઓ ભણો, સારા અભ્યાસ કરો, સારા બિઝનેસો કરો, પણ જોઈજો આ સદધર્મનો રસ્તો ભૂલાય નહીં. આથી વેગળું થઈને આપણે કાંઈ કરવાનું થતું નથી. ને વિશ્વાસ રાખશો તો મારો નાથ એમાંય બરકત દેહે, પણ જોજો જગત ભૂલું પીડ્યું એમ પડી જવાનું નથી. એવા શબ્દો કહી દેવા હૃદયના ભાવથી, હૃદયના ભાવથી બાળકોને એવા શબ્દો ક્યારેક સંભળાવી દેવા, એને એક જિંદગીની અમૂલ્ય મૂડી થઈ જાય. ભાવવાહી શબ્દોની અસર દરેકના હૃદયપટ ઉપર થાય છે. એટલે એ પણ કાળજી લેવાની જરૂર છે, કારણ કે સમય થોડો કઢંગો પર વર્તે છે. એટલે આવી જાગૃતિની થોડીક જરૂર છે. એટલે દરેકે સત્સંગીએ પોતપોતાના ઘેરે આ જાગૃતિ ઘર મેળે કાયમને માટે રાખવી. અને અત્યારે તો આ વૈજ્ઞાનિક સાધનોના માધ્યમ છે, સત્સંગ ઘેર બેઠા બી સંભળાય છે. એ સિવાય આપણા મહાપુરુષોના લખેલા ગ્રંથો છે, એ પણ આપને ઘણા સહાયરૂપ છે, સાથરૂપ છે. પણ પડ્યા નો રીએ પાનું ખોલવું, પડ્યા નો રીએ પાનું ખોલવું, એમાં કાંઈક થોડુંક વંચાય તો રોજ એકાદા બે પાઠનું અધ્યયન કરવું, એ પણ આપને ઘણા જાગૃતિમાં રાખશે. કારણ કે એ જીવંત શબ્દો છે, શાશ્વત શબ્દો છે, આપને જરૂર જાગૃતિમાં રાખશે. એટલે કાયમને માટે એવો માહોલ, એવો માવરો રાખવો અને એ ભાવ પ્રેમમાં કાયમને માટે રહેવું. આપણે એક બે દી સત્સંગ કરી લઈએ એટલે ઘણું એમ નથી, આ તો રોજના બંધાણની વાતો છે. કાયમને માટે એને માટે કાંઈક થોડું ઘણું નિશ્ચય કરીએ તો થાય એવું છે. અટાણે સગવડ જ કુદરતે એવી દીધી છે, આ તો અટાણે સગવડ જ કુદરતે એવી દીધી છે. પણ એનો થોડોક સદવ્યય કરીએ તો થાય. આળસ કરીને બેહી તો કાંઈ થાય એવું નથી. કરશું એ તો કાસ ફૂટી ગયો એની, કરશું કાંઈ વાલા હાથ ન આવે. કરી લે એનું કામ થાય છે, કરી લે એનું કામ થાય છે. માટે સારી ભાવનાઓ રાખવી, આળસ કરવી નહીં, બેદરકાર રહેવું નહીં. ને સત્સંગનો માહોલ કાયમને માટે રાખવો, જાગૃતિને માટે, તો જીવનની અંદર સદાયને માટે આનંદ થાય. તો આપને કળજુગરૂપી કરણી અસર નહીં કરે અને આપણે આપણા રાહની અંદર આગળ ગતિ કરી શકશું. આપણે ખરેખર સત્ય વસ્તુને પારખી લેવી છે, નક્કી કરી લેવી છે. એટલા માટે એ ભાવનાઓ કાયમને માટે રાખીને આનંદ કરવો. આજે અડધો કલાક અમે કાર્યક્રમ થોડોક વહેલો બંધ કરીએ છીએ, પલો ઘણો છેટો, તબિયતમાં થોડું આગું પાછું છે. અને આગું પાછું હોય તો અમારે ગયા વિનાનું છૂટકો નહીં બાપુ, તોય ગયા વિના છૂટકો નહીં. આમનું એકાતરા કેટલા પલા આવું જાવું. મેં કીધું અમે તો તોય 100 વાગ્યા ઉઠી ગયા હતા, અમુક પધરામણી જવું હતી, નાયા વગર ના રહી ગયા. લે કે બાબા નાવાનું વેત નો તમે રહેવા દીધો, તે અમારે કેમ થતું હોય છે, અમારે કેમ થતું હોય છે. એટલે આવું બધું છે. છતાંય ભાવના હારી છે એટલે ધન્યવાદ છે, ધન્યવાદ. થોડુંક ટેલેન્ટ રહેવું થોડુંક ભાઈ. હા,
તો થાય એવું છે, તો થાય એવું છે. મોહે લાગી લગન ગુરુ શરણન કી, શરણન કી ગુરુ વચનન કી. મોહે લાગી લગન ગુરુ શરણન કી. શરણ બિના મોહે કશું ન સૂજે, શરણ વિના કશું ન સૂજે, કશું ન વસૂજે. જૂઠ માયા झूठ माया सब सपनन की. मोहे लागी लगन गुरु शरणन की. शरणन की गुरु वचनन की. मोहे लागी लगन गुरु शरणन की. भवसागर सूख गए हैं, सूख गए हैं. भवसागर सूख गए हैं, सूख गए हैं, सूख गए हैं. फिकर नहीं, फिकर नहीं आवे तरनन की. ओ फिकर नहीं तरनन की. मोहे लागी लगन गुरु शरणन की. शरणन की गुरु वचनन की. मोहे लागी लगन गुरु शरणन की. मीरा कहे प्रभु गिरधर नागर, गिरिधर नागर, गिरिधर नागर. मीरा कहे प्रभु गिरधर नागर. मैं साकर तेरे शरणन की. साकर तेरे शरणन की. मोहे लागी लगन गुरु शरणन की. शरणन की गुरु वचनन की. लागी लगन गुरु शरणन की. मोहे लागी लगन गुरु शरण